જો હોય તો ભાષા કે જો ગુજરાતી જૂનું મૂવી છે લાખાનું ગોરલ સેમની વિચારણા લાખો ગોરલ રોડ કેમેરા બધા ગુજરાતી ચિત્રપટ બની ચૂક્યા છે વર્ષો પહેલા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી નરેશ કનેરી આ બધા જે તે સમય અભિનેતા હતા એ વખતના બધા જૂના મૂવી બનેલા છે પ્રેમ કથાઓ આટલા મૂવી બન્યા છે આજ પણ તમે જુઓ તો હું તમને જે વાત કરું એ ઉપલેટા તમે જેતપુર જુનાગઢ બાજુ જાવ ને એટલે ઉપલેટાની બાજુમાં મોટી મારણ ગામ છે અને મોટી મારણનો યુવાન અને કેશોદની બાજુમાં સોમનાથ ચાર એટલે રસ્તામાં કેશોદ આવે કેશોદની બાજુમાં નગીચાના ગામ છે એ નગીચાનામાં આજે એ ખાંભી ઊભી છે ગોરલ અને એ જીવતા ગોરલને કટાર લાગી લાખો મળવા જાય કટાર લાગી ગઈ અને ગોરલનું પ્રાણ તોડફોડ ઉડી ગયું પછી લાખાને એમ થયું ગોરલ ન હોય દુનિયામાં તો લાખાને જીવન કરવાનું શું જે ચિતામાં ગોરલને હળગાવતા એમાં કૂદકો મારી લાખો પડ્યો અને એક ચિતામાં બે હળગી ગયા સવારમાં રાખ રોતી હતી રાખ કૂદી રોય ને કવિએ રાખને પૂછ્યું શું કામ રોવે અને તેથી જે સંસારમાં રાખો ને એ રાખ જવાબ આપે છે કે હું જે હાથો પ્રેમ કરતા હતા એને ભેળાનો રાખી હતી ને એનું મને દુઃખ કાયમની માટે રહી જવાનું એટલે આ કડીમાં કીધું આનું નામ હાથો પ્રેમ છે યાર અમારું જાનાવાડીમાં વઢવાણ ગામ છે અને વઢવાણમાં જે તે સમય રાજાશાહીનો સમય હતો અને એમાં વરસાદ નહોતો પડતો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 12 વર્ષ સુધી વરસાદ આવે પણ જેવો તો વરસાદ આવે છે પાણી કરે પ્રજા પાણી કરે અને તેથી એક બ્રાહ્મણને બોલાવીને વઢવાણ ઠાકોર સાહેબ એટલું કીધું કે ભુજેવ તમે તો મહાદેવના પરમ ઉપાસક છો દલિતભાઈ એને એમ કીધું કે તમે તો મહાદેવના પરમ ઉપાસક છો વરસાદ વરસતો નથી દીકરો તો જો કે તો ખરા વરસાદ કેદી વરસે અને તેથી શિવશંકર ભવાની શંકર જોશી નામનો ભૂદેવ વર્ષો પહેલા વઢવાણમાં બનેલી ઘટના જેનું નામ હતું શિવશંકર ભવાની શંકર જોશી અને એને વઢવાણ ઠાકોર સાહેબને એટલું કીધું હું કહું એટલું કરશો કે હા કે તો પાણી વઢવાણની જનતાને ખૂટવા નહીં દો કે પણ કરવાનું શું કે મેં કેટલું જોયું તમારો દીકરો અને તમારા વહુ છે એ વાડીમાં પધારો અને આખું તમે એમ તો વિચાર પણ રણજારી લાઈનો આખું ગુજરાતી મૂવી આપણને બને